મહિલા અને તેના પુત્રની ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી ₹17,000નો મુદ્દામાલ જપ્ત કરી બે મહિલાઓને મુક્ત કરાવી હતી। ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં અંજુમન પાર્ક નામની સોસાયટીમાં રહેતી મહિલા નાઝીરા પઠાણ પોતાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી કૂટણખાનું ચલાવતી હતી। ત્યારે આ અંગેની ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાને માહિતી મળી હતી, જેથી તેઓએ શહેર ડીવાયએસપી સીકે પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ ઝાલા અને સ્ટાફના માણસોને કામગીરી કરવા સૂચનાઓ આપી હતી, જેમાં ડમી ગ્રાહક બનીને એક પોલીસ કર્મીને મોકલી તપાસ કરવા જણાવ્યું હતું। ડમી ગ્રાહકે અંજુમન પાર્ક સોસાયટીમાં નાજેરાબેનના ઘરમાં જઈને તપાસ કરી હતી, ત્યારે તે મહિલા હાજર હોય અને શરીર સુખ માણવા ₹1,000 આપ્યા હતા। ત્યારબાદ નાજેરાએ તેને રૂમમાં જવાનું કહેતા ખાતરી થતાં જ ડમી ગ્રાહકે પોલીસ અધિકારીને મિસ કોલ મારતા એ ડિવિઝન પોલીસ તેના મકાનમાં પંચોની હાજરીમાં રેડ કરી હતી, જેમાં ઘરમાંથી કૂટણખાનું ચલાવનાર મહિલા નાજેરા પઠાણ મળી આવી હતી। પોલીસે તેના ઘરની તલાશી લેતા નીચેના રૂમમાં એક મહિલા અને ઉપરના માળે જોતા અંદરના રૂમમાંથી એક મહિલા તથા એક પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા। તે બંનેને નામ પૂછતા તે નાજેરાનો પુત્ર સલીમ પઠાણ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે સ્થળ પરથી બંને મા અને પુત્રની ધરપકડ કરી હતી। તેમની પાસેથી 3 નંગ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ 17,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, તેમજ બે મહિલાઓને મુક્ત કરાવી પોલીસે મા અને પુત્ર સામે સંલગ્ન ધારાઓ તહેત મામલો દાખલ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે।